હાલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છે? તો મજામાં રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને શું કહેવાય કે આજે આપણે આવી ગયેલા છીએ વેડીલીન દરિયામાં. વેડીલીન દરિયામાં આપણે આવી ગયેલા છીએ અને શું કહેવાય કે આપણે મારવાના છે આજમાં માછલા અને ખાસ કરીને મારવાના છે હોંડિયા. તો હોંડિયા આપણે છે ને કે દોસ્તના માર્યા નથી, તો આજમાં આપણે ફાઇનલી હોંડિયા મારવાના છે. અને વેડી મૂકીને આપણે ઊભું રહેવાનું છે. ખાલી પાણી આવી છે ને એમાં શાક આવી છે, તો શાક આવશે ને એ તમને દેખાડશે. તો ખાસ કરીને વિડીયોમાં બનાવી રહેજો, મજા આવશે. મજા આવશે તો એક લાઈક કરજો, ચેનલમાં પહેલે વખત હોય તો સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને શું કહેવાય કે પાણી આવવાની તૈયારી છે, પહેલા ફટાફટ મૂકી દઈએ આપણે તળણી. ઇન્ટરવ્યુ પૂરું છું ત્યાં સડી ગયો ગાઈસ ફેરો અને સને અહીંથી પાણી આવવાનું છે ફૂલ વાકાજી કે 80 ને અહીંયા જાહે. તો હાલો ધનજીભાઈ, હવે જુઓ તો પેલા પકડવાનું કીધું, પકડની પેલા વાતો પછી કરની. લે હેઠી રાખ ના, અલે આમ ખેંચ, આમ તો ખેંચ. હાલો ના ખૂતાડી દે અને તું અહીંયા ખૂતાડી દે, અહીંયા ધનજીથી પકડે એમ ખૂતાડી દે અને ના તારથી પકડે એમ ખૂતાડી દે. કામ જો ઢળે ને કરી દો મા દીકરો જિલ્લામાં. આપણે બે જણા રહેવું કે આપણે બાપ દીકરાને રહેવું? કોને રહેવાનું છે? આપણે બેને હું ધનજી રહેવું. કાજલ થોડો વિડીયો બનાવી છે, તમને જોવાની મજા આવી છે. હે હું મારે એવું કઈ ના કરું, તો તમે તમારી રીતે વિડીયો બનાવો. તમે રહો અહીંયા તમે બાપ દીકરો રહેજો, પાણ કોની મેં કોણ? હે તમે હું રહે, તમે અહીંયા રહેજો. એવું છે? એ ઓકે ગાઈસ, શું કેવું તમારું? મોરવાડી બેન કરું ને અહીંયા પાણો મૂકી દો. એ ઓકે. તો ચાલો ગાઈસ, આવી રીતના આવડા ઊભા રહેશે મારા વાલા દેશી જુગાડ કર્યા છે બધા નૈત નવા. બાકી આમાં આવે છે ને પાણી આવશે આગળ, અહીંયા પાણી આવશે કે એટલે જમ જમાટે ને ભમ ભમાટે ને બહ બાટે ને શાક બધું છે ને અંદર આવી જાય. તાલી આવશે, ખબર છે? ટીડી આ બાજુથી પાણી આવશે આગળ, આવડો નજારાનો પાણી અહીંયા છે ને, અહીંયા બધું અહીંયા આવશે. અને શું છે? ફાટી ગઈ. એ તો હાંજે આગળ ચડીએ. આ હોટેલ ઠેબા મળી કાઢે એટલે ઢીલી પડી જાય ઉપર. ધનજી કાઢ લે તો પેલા ઠેબા મળી. હા ઓકે. એટલે આ હોટી ફાટી ગયેલું છે લા. તો ફાઇનલી મિત્રો છે ને શું કહેવાય કે સાહેબના કહેવા પ્રમાણે આપણે વિડીયો ઉતારવા મળ્યા છે. સાહેબને એ જો બાપ દીકરો લે પણ વેડી લઈને ઊભા છે. હજી પાણીના ખાલી થોડા રેળ આવે છે, ફૂલ પાણી આવવા રહ્યું નથી. કેમ કે પહેલાં આપણે વેડી બંધાતા નહીં, અહીંયા બંધાવતા. ત્યાં તારે છે ને આમ પૈણા જેવું હતું ને, આની ઘોડે વેનકી હતી. અત્યારે જોવાના કેટલું ખોલવાઈ ગયેલું છે, એટલે બધું છે ને ખોલવાઈ ગયું. વરસાદ થવાનો છે ને એટલે. બાકી હવે અહીંયા વેનકી પડી ગઈ તો આપણે અહીંયા આવ્યા છીએ ને આ ફેરી છે ને બધું પાણી એક જ વેનકી માલ છે. અને આપણે અહીંયા બંધાવતા ને તારે તો બહુ મોટી જબર વેનકી હતી. અડધી શું કહેવાય કે આપણે આ જે ખોલી છે ને એ બે હામી જાય ને એવડી હતી. અડધા પડખા પહેલાં શાક વહી જતું, પણ અહીંયા છે ને આપણે કુર્તી આવી જાય ખોલી, એવું બધું છે. ને મારવાનું છે શાક. અને શું કહેવાય કે દરિયો હજી ભરાતો આવે છે. બાકી તો આવી રીતના દરિયામાં અત્યારે નજારો છે એમ જોઈ શકતા છો. લોટ છે દરિયામાં, પછી બહુ નથી કેમ કે અત્યારે પવન નથી ને, એટલે એને ભરાઈ જાય ને ત્યારે બહુ આવે એટલે બહુ લોટ થાય, એવું બધું છે. સાસુ સાહેબની પાસે વાઘી પુરવી આવી કે ના પાછા બોલીએ ને એટલે શાક કાંઈ આવે છે. અહીંયા કીધું હું વાઘી વિરા, મારો પાછો અવાજ ફૂલ છે ને એટલે. હું તો સાલો દરિયામાં નાવું એ હાલાજી તારા લાલા ગીત નથી ગાવના ને અહીંયા કાંઈ નહીં આવે. મને છે ને હાલો પાણી આવવાની તૈયારી છે ફેમિલી. હવે છે કે આપણે ઊભા રહી ને સાહેબને મૂકી દઈએ. મને એમ નથી ઊંધેડી મજા આવે, મજા મિત્રો મને મજા આવવા રહી કે માઇન મજા આવવા રહી તો પાણી આવી જાય ને, અને મજા લેવા રહી કે તો શાક પાવ એટલે મજા લેવી કેમ. અને હવે ભગવાલો તમે તમારી જગ્યાએ ભગવાલો. મારે ચપ્પલ લેતા જાઓ, મારે ચપ્પલ બપ્પલ કાંઈ જોતું નહીં, મને ચપ્પલ નથી જોતા અહીંયા. પણ ઓલી બાજુ ફગાઈ નાખજો. લેરે નથી જોતો, પેલા અહીં ઉભા રહો. પાણી આવી મોરબીન કરવાની. કાજલ ને ધનજીના ઉભા છે, હું છે ને લેરિયા ગોતવા આવું છું. એકાદું જડે કે તો તમને દેખાડું. શું છે ખબર છે, કેદું આપણે લેરિયા નથી પકડાયા, તો મને એવું લાગે છે કે એકાદું જડવું જોઈએ. જડે તે નહીં, ગેરંટી નથી ભાઈ, કેમ કે લેરિયા આપણે કેદુના ગોતા નથી એટલે. અને ઘણા સમયથી આજ આપણે દરિયામાં આવ્યા. એ જો જડી ગયું, એ જો જાય અહીંયા જરૂર મિત્રો અહીં જો યાર. ઓહ હે કેસરી ઈંડાય ગાઈસ. ઓહ કેસરી ઈંડાય ઓલું જડ્યું છે, લેર કે નથી લેરિયો હોય પણ કેસરી ઈંડાય તોય બોલો. અને એક લેરિયું જડ્યું એટલે પૈસા આપણે વસૂલ થઈ જાય. આપણે ધડ્યા મહેનત કરી ગાઈસ, વસૂલ લેરિયું કેમ છે પણ એ મિત્રો આને શું કહેવાય ખબર છે? પીળો ક્રેસલો. સો છે ને એક નંબર. સો કાંઈ નો ઘટે, આપણે ઘટવા દેવાનું જ નથી.
હાલો ગાઈસ એક લેરિયું જડ્યું છે અને કાજલને ધનજી તો થાકી જાવ એ બેસી જાય તો ચાલો તો આપણી બાજુ જઈ મેં 2 લેરિયા પકડી લીધા નાવડા કઈ કે હું કહો હે કેવડી હતી હે યસ 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 આ લેરિયા કોક લ્યો ખૂબ હેઠા નાખ દઉં ખોટી પડી દા મારા ગાઈસ કેટલું કામ છે ચાલો ખેલી નાખી દઉં છું કામ આવી ગયું લઈ તો ફેલ લઈ તો ધનજી આઈ ઉસો કેતના લે ચોળો ખાઈસ તો કાઈ ખાઈસ હા પેલા શેળવા છે એકલા ગાઈસ શેળવાનું ફોન જે કેટલું આવી ગયું એટલે મોટું કઈ નથી ધનજી ડૂસો છે કચરો હે હાલો તો હજી હોય બોલવાનું થતું નથી કા હે નહીં ફાટલી નહીં શાક કેટલું આવ્યું કા એમને એ તો દરેક એવા મિત્રો રેળા આવ્યા હાવ રેળા તો મારા વાલ જો આ બધું આવ્યું હે ને રેળો આવી ગયો તો ચાલો ગાઈસ હે વૈજલ છે ને ચાલો કાંઈ વાંધો નહીં પાછી આવી છે બીજું હું કન્ટિન્યુ રાહ જોઈ અને ધનજીભાઈ પાછા બેસી જાય ઠેલી રાખીને બાકી તો હવે કાંઈક મોટું આવે ને તો પકડી લે કે સાલા મેલી ગાઈસ પાણી કેટલું ફાસ આવ્યું આમ તો જો તમે યાર પાણી કેટલી પીરમાં જાય પાણી એમની પાણી ફાસ જાય એમની વેડી ફાડીને વયું જાય ધનજીભાઈને ઊભું થવું પડ્યું ગાઈસ આમ જુઓ તમે હું પાછળ જાઉં તમને જોવાની મજા આવી જો યાર ધનજી હજર પકડાકજો આમ જુઓ આમાં ઓય બાપા પાણી જો ગાઈસ કેટલું પાણી આમાં કેટલું શાક છે હે આમ જુઓ તમે આમાં માજળી અને શેળવા અને મિત્રો આમ જુઓ ઓય બાપા અહીંયા તો જો અહીંયા તો પાણી ની હર એટલું આવી જોઈ ડૂસો અને શાક ને આમ જુઓ ઓવા હોય મિત્રો શાક તો આવવાનું છે ભાઈ શાક આવવાનું છે દુનિયાનું કેમ લાગે મજા આવશે ચાલો ગાઈસ શાક તો છે આમ જુઓ આ કંઈ થોડુંક શાક નથી તમને દેખાતું નહીં તો વ્યવસ્થિત દેખાડો આમ જુઓ પાણી ધીમું પડી ગયું એટલે બાકી તે કરાય આમ તો ઓહ એક તાર ઓય બાપા ઓય દાદા ઓય તારી આમને એમ કે કાંઈ વાંધો નહીં હાલો ભાઈ આવી રીતનું છે પણ રેળો પાછો જાય ને એક મને પસંદ નથી હવે આમાં છે ને શાક પકડવાનું શરૂ કરવું તો રેળો આવી જાય એટલે પકડી લેવું કેમ લાગે હે થેલીમાં ટોક કરતા રહી કેમ લાગે હા આમ જો શાક પાછું ગળી જો ભાગી ગયું નહીં પાછું ગળી ગયું કા ગળ્યું ને ગળ્યું જાહે હતા ચાલો હાલે લે ધનજીને ગોઠણ એટલે તગવાય હોય તગી કેમ પણ હાલો કોમેન્ટનું કે એનું કીધે તો ઝીંગ ટીટરના જાળ બાંધવાનું હા 2-3 દિવસ કોમેન્ટ આવે છે ઘણા દિવસ આમ તો કે ટીટમના ઝાડ બાંધવાનું ટીટમ પકડો ટીટમનો વિડીયો બનાવો પછી બીજા વિડીયોમાં પાછા જવાબ આપશો બીજા વિડીયોમાં કહેશો તમે જવાબ કેમ નથી આપતા એમ હા એમ તો આજે ફાઇનલી હું તમને જવાબ આપી દઉં કે ટીટમના ઝાડ બાંધવામાં એવું છે કે હાવ ટીટમના ઝાડ છે ને હાવ આસા પાતળા જોઈ એટલે છે ને દરિયો અત્યારે બહુ ફૂલ તોફાન છે ને એવા ઝાડ બાંધીને તો છે ને શું કહેવાય કે ઝાડ રેની ડૂસો કરી નાખે બધું ને ફાડી નાખે તોડી નાખે ટીટમનું અત્યારે જવા નથી એટલે અમે ટીટમ પકડવા જતા નથી ને ટીટમ આવતા પણ નથી ઓકે તમે ઘણા દિવસથી કહેતા હતા તમારી આ કોમેન્ટનો આન્સર આપી દીધો કહીશ કેમ કે એક વિડીયોમાં તમે આ પૂછતા ટીટમનો એટલે કીધી દીધું બાકી અમે તમે કોને તેવા નેક્સ્ટ વિડીયોમાં ન કહીએ છીએ તમે પાસે એમ કહો કે નેક્સ્ટ વિડીયોમાં કહેતા કેમ નથી પણ આમાં વિડીયો કેવા બની જાય નક્કી ન હોય દરિયાના કામે દરિયો કે એમ કરવાનું હોય અમારે કામ બાકી જો આવડા સોટી જાય બહાટી હવે તો ચાલો કન્ટિન્યુ શાક આવે ભેગું કરી અને લાગશે વાર પણ આવશે મજા કેમ કે શાક લાટાવાનું છે યાર ઓકે હા હાલો વીણી લઈ ફેમિના સાહેબે છે ને શાક વીણવાનું શરૂ કર્યું કેમ કે શાક પાછું વયું જશે તો એટલે બીક લાગે જે આવ્યું ને વીણતા જાય અને આમાં કચરો પાછો ઘણો બધો આવી ગયો કાગળિયા ને એવું બધું તો એ કાઢી નાખીને તો પાણી જલ્દી હરે એમ કા સાહેબ એટલે સાહેબ આગળ શાક બધું ભેગું કરી લે મોંડિયા ને શેળવ્યું માજળી એવું બધું આવેલું છે બાકી તમને બધાને ખબર છે કે આવો નાના આખામાં બહુ મોટું શાક આવે નહીં અને ન કહેવાય કાંઈ નક્કી ન કહેવાય ભાગમાં હોય ને તો મોટું શાક આમાં ગળી જાય ખરું પણ મોટું શાક આવ્યું હોય ને તો આ ફર ફાડીને તરત વયું જાય એટલે આપણે છે ને આવ્યું હોય તો ફટાફટ ઓછું કરી લઈને વીટી દઈને તો થાય બાકી જુઓ આવી રીતના સાહેબ બધું ભેગું કરી લે ડૂસો ને બધું અને પછી ભરી લે નકર તો છે ને આ ખાડા પેલું પાણી સલકાઈ જાય ખાડો એટલે પાછું પાણી આમ જાય ને તો માછલું બધું વયું જાય એટલે પાછું પાણી વધી જાય ને તો પડખેલી સાઈડમાં પાણી જવાનું થાય તો શાક આવેલું છે ને એ પાછું વયું જાય એટલા માટે થઈને આપણે ભેગું કરી શાક બધું લઈ લેવાનું છે ને પછી આમાં પાછું નવેસરથી આવી છીએ હવે એમ તો સાહેબ ઓલા ખૂણે બધું ભેગું કર્યું છે ને પછી હવે છે ખેલી ભરી લે પાણી આવ્યું ફૂલ જો કેટલું પાણી આવ્યું ઓહો એ સાહેબ મને તો ફેર ચડવા માંડ્યો જો આવું પાણી આવે તો જો કેટલું પાણી આવ્યું આ બાજુથી પાણી આવ્યું
અહીં જો ધનની બાબી પર મહેનત કરે છે. અને આ પાણી આવ્યું ને એમાંથી શાક કેટલું આવી ગયું ખબર છે? કેટલું શાળું આવી ગયું બોલો. આ રેળામાંથી બોલો. સારું હાલો સાહેબે તો એમાં પણ ભેગું કર્યું ને થેલીમાં ભરી લે છે. પાણી ફૂલ આવવા મળ્યું છે. પાણી ફૂલ આવ્યું આમ જો તણાઈ જાય એટલું પાણી આવ્યું પાછું દુનિયાનું. કેમ થાય અહીંયા આ બાજુથી એવું પાણી આવ્યું ને એટલે સારું હાલો હવે છે ને શું કહેવાય કે ઊભા રહી શાક દેખાડશું જે આવે નહીં. સાહેબ બોલે પડે કંઈક આવ્યું છે ઓલે પડે જો તો શું ઠેકડા મારે બાસલી પૂરો હે કે ઓલે પણ કેળવા હે. સારું હાલો ઘડીક બાર ને જોયું ઓલું મોટું છે કંઈક કે માગલી જેવું શું છે તો જોઈ ને હા એ માહિલી લાગે છે મને જેમાં હોય એમાં કંઈ ખબર છે નહીં. પછી જો આવું છે તો કે ભલરો આવી ગયું ભલરો હાલો નીકળો તમે હવે આડેલા શાક બધું ફડકાઈ નાખે લે. ઓ ફેમિલી પાણી ઓય બાપા ઓય તારીખ આમ જોવો જાય અહીંયા મારે ને ધનજીને થાશું તાણ આવે ઓલીને તાણ નહીં આવતું ઉંદેડીને કોને ખબર. અમારી કોઈ અહીંયા પાણી આમ જોવો કેટલું જાય ગઈ ધનજી આમ જોવો જાય ફળે રાટી બોલે પાણી નદી 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 હોય તો એની જેમ પાણી જાય બામ માટે કા. બાકી તો એને એટલું બધું નહીં થતું જો પગમાં જવાય હે એવું છે. તો ગાઈસ પાણી જાય રમ સકડી જો આવે મારા બાપ એ તમારો એ બોલમાં જો કવડું મોટું હોઈ ગયું ગાઈસ. બોલતા નહીં બોલવાનું નથી કાંઈ કતું ઠાંગર છે કાં ફરેડી હોય છે કાં વરેજ છે કાંઈ કતું ખરું મોટું જબા બોલતા નહીં બાપ કવડું મોટું શાક વીજ્યું મિત્રો આમાં ગળીને વીજ્યું હોય બોલી જો આમ તો શું કરા શાક વીજ્યું કરા હું. અરે યાર ગાઈસ તમે ભાડ્યું હોય તો સારું આશા નામ ભેડું થતું હોય. હું આશા રાખું કે ભાડ્યું છે તમે કેમ કે થોડીક ખુશી મળી છે તમને અહીંથી. બાકી અમને ખુશી નથી મળી અમને દુઃખ છું અને કાંઈક પાછું આવી જાય ને તો સારું યાર. તો ફાઇનલી છે ને મિત્રો અમે પાણા મેકાનથી વેડી ડટાઈ જાય ને પાણી ડટાઈ જાય હંધું ડટાઈ જાય તો કાઢે ઓલી કીવોની તો હેઠી રાખે હર તો હેઠી રાખે આનકાલી દબી રાખ રેવડો આવ્યો હર દબે હેઠી બોલો આમ થાકી રહી મિત્રો. શાક છે એ બધું વયું જવાનું છે જે થાય સાચું વેડી ડટાઈ જાય ને તે હર ઉસી કરાવી લો તો હર ઉસી થાય તો શાક ન વિદાય ગાઈસ શું કેવું તમારું બધાને. હાલો મિત્રો શું છે હા શું કાના કરના ખાડામાં કરી દે પેલા દેખાય હું વયો દેવા હું હજી નામ આવજો દેવા અંદર નહીં કે તું હાલ ના ખાડો છે કે કેવાનું છે કે નહીં ખાડો છે અહીં આવતી ખેતીમાં કાંઈ કશે ગાઈસ શું છે નહીં હો બાપા વેડી નો ડો હવે હું ગાઈસ નો વેડી ડો ભાઈ શું છે લી આમાં ગાઈસ મને બીક લાગે ને એવી વસ્તુ ગમે ઇમ્પોર્ટન્ટ હશે ઠીકું નહીં આવ્યું ને તો ઓ હીકું તો છે અરે ગાઈસ જા પાથરીને મને લાગે ઓક્ટોબરની બીક પીણા દવાજો ઓક્ટોબર છે કદાચ છે મને એવું લાગે છે પછી કંઈ ખબર નહીં દેખાતું તો નથી હોય તો દીકરો ફેરવું ન કાઢે શું કેવું તમારે ચાલો તો હજી શાક હોય દેખાડીએ અને કાજલ કે શું છે એ જોઈ શું કે હું હતું ધંધી હતો આમાં કાંટાળ લઈને પાછું કાંઈ ઓ હિકુ જો ધનજી ભગાઈ તો મારો દીકરો બહુ ડાયો ધનજા દેખાય તો મિત્રને આમ જો ગાઈસ કેવું બાપુ ઓય બાપા કેમ કરે બીક ન લાગે તને ધનજી લાગે મેં કીધું નવું જીવન મળી ગયું ગાઈસ આમ જો તમે પાછું બીક તો કોરામ બાઈક તો આગળ સીધું થાવ દે ને ઉપર સીધું થાય નહીં જો ગાઈસ ઉપર અડતો રહ્યો આગળ રહેલા સોટી હતી એ તો ને પીતો આગળ અડીમાં એ બાંધળી લેતો ખાઈ જાય હા કેવું છે ગાઈસ ભયંકર જીવડો આવ્યો હવે તારે શાક કરવા લેવું છે ને ખાઈ જાજે
હે યો તો મોટું તો કર લાગ એટલે તારે મને બીવરાવ નતો ને દગાબાજ ધોકેબાજ બે ફાઈ નહીં તો તમે જેટી 1000 નાખતા હો ને તો ભાઈ રહે તો શેરી મારી પાસે કરાઈ દે બસ એ વખત બધા આગળ ભાગી જતો હતો કઈશ પીણામાં એને મજા નહીં આવતી એટલે હો કઈશ સમજાય ગયું કાંઈ અને એ પાણીમાં ગળી જાય પછી આપણે પાણીમાં નહીં ગળીએ કેમ કે પછી આપણે ફટોસ ઓનલી વન ફટોસ બીજું કાંઈ નહીં આનાથી પીવું એટલે એકેથી ન પીવું કઈ સમજો એ ગયું જો જાય જોજ્યું હાલો ભાઈ નવું જીવન આવી ગયું છે બાકી અહીંયા શાક બધું ભેગું થાય છે અને ફોન છે હોંડિયા બહુ નથી આવ્યા બાપા માદળિયું શેળવા કચરો કાગળિયા ઘણું બધું આવ્યું છે અરે આ હોંડ જાય તે ઘણા છે આમ દેખાતી ન રે બાડલ છો હે બહુ નથી એમ હા એ વાત સાચી તોય છે આવીને એટલા હોંડિયા આવે એ તોય શાકનું થઈ ગયું હા હો રાહ પાડી હા હો હજી થેલીમાં છે એ ધનજીએ ઓલા પણ ઠીકલો કર્યો મિત્રો તમે જોવો ને ઓ માય ગોડ લે ભારે કરે યાર ચાલો તો ગોચી બધું ને અલગ કરીને પછી તમને દેખાડી થોડુંક એવું શાક આ થેલીમાં નાખાઈ દઉં અને બાકીનો કચરો થોડો તો કાઢ નાખ્યો વરેજનું બસો આવી ગયું ધનજીભાઈ ફગાવ્યા જાય છે પાણી નાખી દો એમ નો જાય આ ઊંડું મેકી દે ડાયરેક્ટ પાણી તો દે બસ ઓકે હા જોઈજુ હાલો ભાઈ નવું જીવન બાકી તો આવી રીતનો કચરો કાઢ્યો છે અને થેલીમાં શાક નાખાઈ ગયું છે તો ફટાફટ હવે તમને શાક દેખાડીએ પહેલાં ધોઈ લે છે ને પછી દેખાડીએ કાંઈ ચાલો મિત્રો શાક બધું ઠલી દીધું છે અમારે ધનજીભાઈ કારીગરે બાકી હવે તમને ધોઈ લે છે પીણાવાળું છે ને આમાં દેખાય નહીં કે હેળની શું છે અને અહીં મેકતો અહીંયા કૂણું કડક કડક લેરિયત પણ વૈયા ઠંડક છે ધોઈને મસ્ત મેકો એટલે શકે દેખાય અંધાઈને અને આ રૂડું રૂપાળું લાગે છે રા કંઈક બોલો હા રૂડું રૂપાળું લાગે ને જો આવી રીતનું એટલું શાક અમે કલાક નહીં થયું હોય કા સાહેબ અડધી કલાકની તમે છે ફેમિલી અડધી 40-45 મિનિટ થઈ છે કા હા પણ કલાકમાં એટલું મરે તો હું કોનું કહેવાય હે હા એમ કેમ પણ મજા આવી વાહ પહેલે જો 3 લેરિયા દેશી હોંડિયા ને બધા સાંઈ છે એક જ દેશી છે આમાં લગભગ તો લાલ છે એ આવડવા બાકી બધા સાંઈ શાક છે સાંઈ શાક કલર અને અહીંયા એટલું શાક છે પછી અહીંયા જુઓ તમે ગાઈસ અહીંયા એટલું છે ઓહો એ ઘણું શાક આવી ગયું એમની ઘણું એટલે કે ઘણું એટલે બધું ઘણું બધું કા તમે નીકળે એ તો ઠેલી વેલી નીકળે છે મિત્રો બાકી ઘણું બધું શાક આવી ગયું છે મારા વાલા બાકી સબસ્ક્રાઈબર આ બધું હેલાવે છે પણ કાંઈ વાંધો નહીં ચાલો તો આપણે હવે વિડીયો કરીએ એક ઝટકે પૂરો તો આવી રીતના આજનો વિડીયો આપણે હતો તમને વિડીયો જોવાની બહુ મજા આવી છે બસ આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવતા સબસ્ક્રાઇબ કરજો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય હા છે ને સબસ્ક્રાઈબર છે દાંત કાઢતા કાંઈ વાંધો નહીં ચાલો ગાઈસ